મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારી કરવામાં આવી હતી। 4 આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। વધુ 3 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો મારામારીનો વિડીયો વાયરલ થયો હતો। 2 થી 3 વ્યક્તિઓ પર 7 જેટલા લોકો ફટકા અને ધોકાલે તૂટી પડ્યા હતા। ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો વિડીયો સામે આવ્યો હતો। तो एक तरफ सूरतनी एक घटना अने बीजी तरफ ज्यां धरपकड़ करवामां आवी हती सूरतनी ज आ घटना छे के ज्यां मारामारी करवामां आवी हती ते अंगेनो विडियो वायरल थयो हतो। एक युवक पर 7 થી 8 लोको द्वारा धोका पाइप वडे हुमलो करवामां आव्यो हतो अने हवे आ तमाम जे आरोपीओ छे तेनी शान ठेकाणे आवी गई छे कारण के ते लोकोनी धरपकड़ करवामां आवी छे। ए लोकोनुं सरघस खाडी रिकन्स्ट्रक्शन पण करवामां आव्युं हतुं। आखी घटना कई रीते सर्जाई ते अंगेनी रिकन्स्ट्रक्शन करवामां आव्युं हतुं। सूरतना महुआ टीडीओ साथे फरी मारामारीनो बनाव सामे आव्यो छे। तालुका पंचायतना सभ्य परिमल पटेले मार मार्यो। अगाऊ पण टीडीओने मार मारवामां आव्यो हतो। बपोરના समये टीडीओ पोतानी ऑफिसमां हाजर हता ते दरमियान आखी घटना बनी हती। टीडीओनो शर्ट फाड़ी नाखी ढीका मूकीनो मार मारवामां आव्यो हतो। तो टीडीओए महुआ पोलीस मथकमां फरियाद नोंधावी। फरियादने आधारे पोलीसे अलग अलग टीम बनावी शोधखोळ हाथ धरी छे। जे अंदर चेम्बर में घुसी अने टीडीओ श्री ने मार मारेल छे अने जेनी मार मारी तेवो नासी छूट्यो छे एटले ए बाबते टीडीओ श्री ने अमे फरियाद दाखल करवामां आवी छे। मार मारी नासी छूटेल ईसम जे परिमल पटेल जेने शोधखोळ करवानी अत्यारे कार्यवाही चालू छे। आमां अगाऊ पण एने आ रीते टीडीओ श्री ने चेम्बर में घुसी अने एने मार मार्यो हतो। ख्याति होस्पिटल कांड केसमां हवे नवा खुलासाओ थई रह्या छे। क्राइम ब्रांचनी पूछपरछमां चेरमेन कार्तिक पटेल पोपटनी जेम बोलवा लाग्यो छे। कार्तिक पटेल पोताना अलग अलग बिजनेस माटे अलग सीएस राख्यो हतो। कंपनी सेक्रेटरी विपिन चौधरीने राख्यो हतो। सीबीआई स्कोर अने अन्य व्यवसायना नाणां सीएस द्वारा मेनेजमेंट करवामां आवता हता અને ખ્યાતિ હોસ્પિટલના નામે કરોડો રૂપિયાની લોન પણ લીધી હતી। વર્ષ 2023માં 22 કરોડની લોન ખ્યાતિ હોસ્પિટલના નામે લીધી હતી। તો 22 કરોડની લોનના પૈસા હોસ્પિટલમાં વાપર્યા નથી। अन्य लोन पैसा ક્યાં વાપર્યા છે જેની તપાસ પણ કરવામાં આવી રહી છે। તો કાર્તિક ખ્યાતિ હોસ્પિટલમાં વધુ જતો ન હતો। ખાતરજ પાસે કાર્તિકના ફાર્મમાં દર મહિને પાર્ટીઓ થતી હતી। પાર્ટીમાં ડાયરેક્ટર હોસ્પિટલના ડોક્ટરો આવતા હતા। પાર્ટીમાં દારૂની વ્યવસ્થા ચિરાગ રાજપૂત દ્વારા કરવામાં આવતી હતી। બનાસકાંઠામાં ખેડૂત પર રીંછનો હુમલો થયો અને ખેડૂત ઘાયલ થયો છે। અમીરગઢના સોનવાડીમાં ખેતર પાસે આખો બનાવ બન્યો। ખેતરથી પરત આવતા ખેડૂત પર રીંછનો હુમલો કરવામાં આવ્યો હતો। ખેડૂતો બૂમો પાડતા લોકો એકઠા થતા રીંછ ભાગ્યું હતું અને ખેડૂતના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તેને પાલનપુર ખસેડવામાં આવ્યો છે। રાજકોટમાંથી પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો છે અને ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 2,85,000થી વધુનો ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 1600 થી વધુ ઇન્જેક્શન સાથે એક દબોચાયો છે। તો ધોરાજીના ફયાઝ આરીફ વાલોરિયાની ધરપકડ કરવામાં આવી છે। તો દૂધાળા પશુઓને વધુ દૂધ આપે તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવતો ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 34 અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સુરતના વેસુમાં મોડી રાત્રે ફાસ્ટ ફૂડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની। આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। ફાયરને જાણ કરતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। આગ પર કાબુ મેળવ્યો હતો અને આગે થોડા સમય માટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વિજાપુરના નાનકડા ગામના વૃદ્ધાને એચએમપીવીના કારણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ તેની તબિયત સુધારા પર છે। સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ટેસ્ટ આવ્યો હતો અને જિલ્લા આરોગ્ય તંત્રના કહેવા મુજબ તેમને તાવ કે અન્ય કોઈપણ પ્રકારના લક્ષણ નથી અને તબિયત સ્થિર જોવા મળી રહી છે। એચએમપી વાયરસ એટલો ઘાતક નથી અને એમાં જે મૃત્યુનું જે પ્રમાણ છે એ પણ ઓછું છે। જૂનો વાયરસ છે, ગભરાવાની જરૂર નથી અને આ વાયરસના કારણે જે કોન્ટેક્ટ્સ જેટલા હશે એ બધાનું અમારું અમે જેને સારી કહીએ જેને
શરદી ખાંસી તાવ એવા જે લક્ષણો ધરાવતા જેટલા પણ અમને જે લાભાર્થીઓ મળશે અત્યાર મારી ટીમ ત્યાં સર્વેમાં કામ કરી રહી છે